હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજકેટના પ્રીવિયસ યર્સ પેપર્સના એમસીક્યુનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને આજે 6th લેક્ચર છે અને સમય વ્યતીત કર્યા સિવાય આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 51. બે બલ્બ પર અનુક્રમે 25 વોટ અને 220 વોલ્ટ અને 100 વોટ 220 વોલ્ટ લખાણ છે. તો મિત્રો આ જે પી અને વી આપેલું હોય એને બલ્બનું પાવર રેટિંગ કહેવાય છે. એટલે એ મેક્સિમમ આટલો પાવર ખર્ચે અને આટલું વોલ્ટેજ સહન કરી શકે. તેમને શ્રેણીમાં જોડીને 440 વોલ્ટનો સપ્લાય આપતા કયો બલ્બ ઉડી જશે? જેને પાંખો હોય એવું નહીં, કયો બલ્બ ફ્યુઝ થઈ જશે એવું પૂછ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે પી અને વી આપ્યું છે એના પરથી એ બલ્બનો અવરોધ શોધી શકાય. V² બાય P1 એટલે 220નો સ્ક્વેર ભાગ્યા 25 એટલે 1936 ઓહ્મ. અને એ બલ્બની પ્રવાહ ક્ષમતા શોધીએ એટલે એમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ. તો પાવર P બરાબર VI, એના પરથી I બરાબર P અપોન V એટલે પ્રથમ બલ્બ માટે I1 બરાબર P1 અપોન V એટલે 25 ભાગ્યા 220 એટલે પહેલા બલ્બમાંથી આટલાથી વધુ પ્રવાહ પસાર થાય તો એ બલ્બ ઉડી જાય એટલે કે ફ્યુઝ થઈ જાય. એટલે આ એની મેક્સિમમ પ્રવાહ ક્ષમતા. એવી જ રીતે બીજા બલ્બનો અવરોધ કરીએ તો V² અપોન P2, અહીંયા V1 V2 તો સરખું જ છે એટલે V² અપોન P2 તો 484 ઓહ્મ અવરોધ આવ્યો. એની પ્રવાહ ક્ષમતા P2 બાય V કરીએ તો 100 અપોન 220 એટલે 0.4545 એમ્પિયર. એટલે બીજો બલ્બ વધુમાં વધુ આટલો પ્રવાહ સહન કરી શકે. હવે શું કીધું છે કે એ બંને બલ્બને 440 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવાના છે. તો મિત્રો શ્રેણીમાં જોડો એટલે અવરોધોનો સરવાળો થાય. તો એ શ્રેણી જોડાણનો કુલ અવરોધ આટલો અને શ્રેણી જોડાણનું કુલ વોલ્ટેજ આપેલું છે. તો એના પરથી આપણને શ્રેણી જોડાણનો કુલ પ્રવાહ મળી ગયો 0.1818 એમ્પિયર. એટલે જ્યારે બંને બલ્બને 440 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એમાંથી આટલો પ્રવાહ પસાર થાય અને પહેલો બલ્બ મેક્સિમમ આટલો પ્રવાહ સહન કરી શકે છે. તો આ જે પ્રવાહ છે એ પહેલા બલ્બની પ્રવાહ ક્ષમતા કરતાં વધી ગયો એટલે પહેલો બલ્બ જે છે 25 વોટનો એ ફ્યુઝ થઈ જાય. બીજા બલ્બને વાંધો ના આવે કારણ કે એની પ્રવાહ ક્ષમતા મોટી છે. પણ પહેલો બલ્બ ફ્યુઝ થઈ જાય એટલે સર્કિટ બ્રેક થઈ જાય અને પ્રવાહ વહેતો બંધ થઈ જાય એટલે બીજા બલ્બને કોઈ નુકસાન ના થાય. ઓકે, 52 ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખવાનું. 2 ઓહ્મનો અવરોધ સાથે એક સમાન કોષોને શ્રેણીમાં કે સમાંતર જોડતા જો 2 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો હોય તો દરેક કોષનો આંતરિક અવરોધ શોધો. તો મિત્રો 2 ઓહ્મ અવરોધ સાથે એટલે આ બાહ્ય અવરોધ છે એની સાથે એક સમાન એવા 2 કોષોને શ્રેણીમાં જોડીએ તો શ્રેણી જોડાણમાં EMFનો સરવાળો થાય એટલે પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF થયું એની અને કુલ અવરોધ એટલે એક બાહ્ય અવરોધ વત્તા 2 કોષ હોય તો 2 ટાઈમ્સ, n કોષ હોય તો n ટાઈમ્સ આંતરિક અવરોધ, R વત્તા R વત્તા R વત્તા એવું થાય. અહીંયા કોષોની સંખ્યા 2 છે એટલે n = 2 મૂકી દીધું. તો 2E અપોન બાહ્ય અવરોધ પણ 2 ઓહ્મ છે અને આ કોષોની સંખ્યા પણ 2 છે. તો આવું એક સમીકરણ આ શ્રેણી જોડાણ માટે થયું. સમાંતર જોડાણમાં કુલ EMF E જ હોય, એ આખા જોડાણનું એક બલ્બનું સેમ જ હોય E, પણ આંતરિક અવરોધ એનમાં ભાગનો થાય એટલે ઓરિજિનલ સૂત્ર આવું થાય E અપોન R પ્લસ સ્મોલ r અપોન n. પછી લસા કરો એટલે આવું થઈ ગયું છે. n બરાબર 2 મૂકી દઈએ તો 2E
અપોન આ 2 અને કેપિટલ આર પણ 2 ઓમ આપેલો છે એટલે 2 × 2 પ્લસ સ્મોલ આર. આ શ્રેણી જોડાણમાં વહેતો પ્રવાહ, આ સમાંતર જોડાણમાં વહેતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે, તાંબાના 3 તારોના દળોનો ગુણોત્તર 5:3:1 અને તેમની લંબાઈઓનો ગુણોત્તર 1:3:5 છે. તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો મિત્રો આપણે અવરોધનું સૂત્ર તો R = ρl/a છે, પણ આમાં ક્યાંય દળ આવતું નથી. તો આપણે દળ લાવવું પડશે. તો એના માટે ઉપર નીચે L વડે ગુણીએ એટલે ρl² / થશે ને, એ L એટલે તારનું કદ V. હવે આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માટે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. જો અહીંયા અવરોધકતાને ρ કીધેલી છે એટલે ઘનતાને D કહેવાનું, એ ઘનતા ઉપર જતી રહેશે D, ઘનતા D. ઓકે, હવે બધા તાર 3 તાંબાના જ છે એટલે બંને 3 તારની અવરોધકતા સરખી હોય અને ઘનતા પણ સરખી હોય એટલે R ચલે છે L² m થાય. તો ગુણોત્તર કરીએ ચલો. R1 તો L1² / m1 કરવાનું, 1² ભાગ્યા 5 એટલે આવું થયું. પછી બીજામાં 3² ભાગ્યા 3 એટલે 9/3 એટલે 3 જ થાય. અને ત્રીજા માટે કરીએ તો 5² ભાગ્યા 1 એટલે 5² ભાગ્યા 1 એટલે 25. 5 લસા કરી દઈએ તો આ 1, આ 15 અને આ 125 એટલે અવરોધોનો ગુણોત્તર થઈ ગયો. ઓકે, ક્વેશ્ચન નંબર 54 છે હવે, આપેલ પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે. આ બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો મિત્રો અહીંયા આપણે બેટરી જોડીએ તો અહીંયા જેટલો પ્રવાહ જાય એટલો જ પ્રવાહ અહીંયા પણ જાય. તો એનો અર્થ એવો થયો કે આ D બિંદુ અને C બિંદુ છે એ સમસ્થિતિમાન બિંદુઓ થઈ જાય. કેમ કે અહીંયા પ્રવાહના 3 ભાગ પડ્યા, તો અહીંયા એવા ને એવા પ્રવાહો અહીંયા પાછા આવવા જોઈએ. તો આ પ્રવાહ બધો આમ જતો હોય, આ પ્રવાહ બધો આમ જતો હોય અને આ તો સીધો જાય જ છે. તો એનો મતલબ કે આ 3 ઓમ જે CD વાળો અવરોધ છે એમાં પ્રવાહ જાય જ નહીં એટલે એને હટાવી દેવાનો. એકચ્યુઅલી આ બંને સમસ્થિતિમાન બિંદુઓ કહેવાય, C અને D. એટલે આમાં કોઈ પ્રવાહ વહેતો નથી એટલે આ 3 ઓમ હટાવી દો. હવે એ 3 ઓમ અવરોધ જે CD વાળો છે એને આપણે હટાવી દીધો. તો આ જે અવરોધ થયા આ ACB ભુજાનો, તો આ 3 ઓમ અને 3 ઓમ શ્રેણીમાં છે એટલે એનો અવરોધ થયો 6 ઓમ. એવી જ રીતે આ ADB ભુજા છે એમાં 3 ઓમ 3 ઓમ શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ 6 ઓમ થયો અને આ 3 ઓમ છે. તો આ 6 ઓમ, આ 6 ઓમ અને આ 3 ઓમ સમાંતરમાં થઈ ગયા. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો 1/R ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય અવરોધ બરાબર 1/6 આનો પ્લસ 1/6 પ્લસ 1/3 એટલે 4/6 2/3 ઓમ. અને એનો વ્યસ્ત કરી દો એટલે R ઇક્વિવેલન્ટ 3/2 એટલે 1.5 ઓમ. એ આખા પરિપથનો AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે, એક માહિતી પર આધારિત છે. જ્યારે બાહ્ય અવરોધ R ને EMF E અને આંતરિક અવરોધ સ્મોલ r ધરાવતા વિદ્યુત કોષ સાથે જોડવામાં આવે ત્યારે તેમાં વિખેરણ પામતો મહત્તમ પાવર ખાલી જગ્યા થશે. તો મિત્રો યાદ રાખવાનું કે જ્યારે E જેટલું EMF ધરાવતા કોષને આપણે બાહ્ય અવરોધ સાથે જોડીએ ત્યારે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સમાન બને ત્યારે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર વપરાય છે. એટલે
કેપિટલ આર બરાબર સ્મોલ આર થવું જોઈએ. હવે પાવર કેટલો હોય એ તો પાવરનું સૂત્ર આપણે લખીએ તો I² R. હવે પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ એનો સ્ક્વેર ઇન્ટુ આર. હવે મહત્તમ પાવર માટે જ્યાં જ્યાં કેપિટલ આર છે ત્યાં સ્મોલ આર કરી દઈએ. તો આ સ્મોલ આર અને આ સ્મોલ આર કરી દો. તો આ 2R સ્ક્વેર 4R² અને આ એક આર ઉડી જશે એટલે E²/4R. તો આ મહત્તમ પાવર થાય. ઓકે, નેક્સ્ટ 120 વોલ્ટ અને 60 વોટ ના વિદ્યુત લેમ્પના ફિલામેન્ટમાંથી 1 સેકન્ડમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો મિત્રો આપણને પાવર આપ્યો છે અને વોલ્ટેજ આપ્યું છે, એના પરથી આપણને પ્રવાહ મળી જાય. P બરાબર VI માટે I બરાબર P/V 60/120 એટલે 0.5 એમ્પિયર પ્રવાહ થયો. હવે પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે I બરાબર Q/T અને આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા માગી છે એટલે Q બરાબર Ne. તો Ne/T ને કરતા બનાવી દો IT/E. I આપણે શોધ્યો 0.5 એમ્પિયર, સમય 1 સેકન્ડ અને E એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. બસ સાદું રૂપ આપો એટલે 3.125 × 1018 ઇલેક્ટ્રોન પસાર થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે ધ્યાન રાખવા જેવો. નીચે આપેલ પરિપથમાં બેટરી A અને B ના આંતરિક અવરોધો નહીવત છે. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોય, મતલબ કે ગેલ્વેનોમીટર એટલે આ પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો ના હોય, તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે? આનું મૂલ્ય શોધવાનું છે. તો જો આ ભુજામાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય તો આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બેટરીના 2 વોલ્ટ જેટલો જ થાય. એટલે આરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ 2 વોલ્ટ થઈ ગયું. હવે આવો પરિપથ થઈ ગયો. કુલ પ્રવાહ તો એ તો આમાંથી જ રહેશે ને, ખાલી આ સાઈડે તો પ્રવાહ છે જ નહીં એટલે એ પ્રવાહ ખાલી આમાં જ વહે. તો પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. કુલ EMF 12 વોલ્ટ છે. કુલ અવરોધ તો 500 ઓહ્મ વત્તા R ઓહ્મ થાય. હવે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહ્મના નિયમ પ્રમાણે V બરાબર IR. તો V 2 વોલ્ટ છે. I આપણે આ શોધીએ 12/500 + R × R. આને સામે લઈ જાઓ એટલે 1000 વત્તા 2R = 12R. અને આ બાજુ લાવી દો, છેદ ઉડાડ દો એટલે R બરાબર 100 ઓહ્મ. ઓકે, એટલે આ અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમને દરેકનો 1 ઓહ્મ અવરોધ હોય એવા 10 એક સમાન અવરોધો આપેલા છે. પ્રથમ તેમનું જોડાણ એવી રીતે કરવામાં આવે છે જેથી સમતુલ્ય અવરોધ લઘુત્તમ બને. તો મિત્રો આપણને ખબર છે કે સમાંતર જોડાણનો અવરોધ લઘુત્તમ હોય અને ત્યારબાદ સમતુલ્ય અવરોધ મહત્તમ બને એ રીતે આ અવરોધોને જોડવામાં આવે છે. તો શ્રેણી જોડાણમાં અવરોધ મહત્તમ હોય. તો લઘુત્તમ અવરોધ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો લઘુત્તમ અવરોધ છે એ સમાંતર જોડાણનો હોય. એક સરખા અવરોધો માટે સૂત્ર ખબર છે R/N. તો દરેકનો અવરોધ 1 ઓહ્મ છે અને એવા કોષોની સંખ્યા 10 છે એટલે 1/10 ઓહ્મ સમાંતર જોડાણનો. મહત્તમ અવરોધ શ્રેણી જોડાણમાં થાય NR. તો કોષોની સંખ્યા 10 અને દરેકનો અવરોધ 1 ઓહ્મ એટલે 10 × 1 10 ઓહ્મ થાય. આપણને R minimum/R maximum માગ્યું છે તો 1/10/10 એટલે 1/100. ઓકે, આન્સર D. નેક્સ્ટ 4 એક સમાન અવરોધોને શ્રેણીમાં એક બેટરી સાથે જોડતા 20 વોટ પાવર વપરાય છે. જો આ ચારેય અવરોધોને સમાંતરમાં એ જ બેટરી સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાશે? તો આગળ આપણે પાવરના સૂત્રો કરેલા એ પ્રમાણે
શ્રેણી જોડાણમાં પાવર છે PS બરાબર P/N થાય. આ P એટલે પ્રત્યેક બલ્બનો અવરોધ છે અથવા પ્રત્યેક અવરોધકમાં ખર્ચાતો પાવર છે અને આ અવરોધકોની સંખ્યા છે. તો ટોટલ શ્રેણી જોડાણમાં ખર્ચાતો પાવર 20 વોટ છે. દરેક અવરોધક માટે પાવર P લઈ લઈએ અને એવા 4 છે એટલે દરેકનો પાવર વ્યય 80 વોટ થયો. હવે સમાંતર જોડાણ માટે પાવરનું સૂત્ર NP છે. તો સમાંતર જોડાણમાં ખર્ચાતો પાવર શોધવાનો છે. ટોટલ અવરોધકોની સંખ્યા 4 છે. દરેક અવરોધક માટે પાવર રેટિંગ 80 વોટ છે એટલે 320 વોટ પાવર સમાંતર જોડાણમાં ખર્ચાય. ઓકે, today's last question number 60. વિદ્યુત કોષોમાં વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા મેળવી તેના અવલોકનો મેળવી અવલોકન કોઠો તૈયાર કરવામાં આવેલ છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ r છે. તો આ Vના મૂલ્યો અને આ Iના મૂલ્યો આપ્યા છે. તો કોષનું વિદ્યુત ચાલક બળ એટલે EMF E શોધવાનું છે. તો આપણને ખબર છે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR માટે EMF E ને આ બાજુ લઈ જાઓ તો E બરાબર V પ્લસ IR. EMF દર વખતે સરખું રહેશે, આંતરિક અવરોધ સરખો રહેશે, વોલ્ટેજ અને પ્રવાહ બદલાતા રહે. તો આપણે કોઈ પણ બે અવલોકનોનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા માટે આપણે કરીએ તો આ 1 પ્લસ I 0.08 ઇન્ટુ સ્મોલ r ઇક્વલ ટુ આ બીજાનો ઉપયોગ કરીએ આપણે 0.5 પ્લસ I 0.18 ઇન્ટુ સ્મોલ r. આ બે સરખાઈ દેવાય, સાદું રૂપ આપ્યું તો આંતરિક અવરોધ મળ્યો 5 ઓહ્મ. આપણે EMF શોધવું છે તો આ EMFના સૂત્રમાં હવે કોઈ પણ એક સેટ મૂકી દઈએ. તો પહેલો સેટ મૂકીએ અને આંતરિક અવરોધ આપણે શોધ્યો એ મૂકી દઈએ. તો EMF E ઇક્વલ ટુ શું થશે? V એટલે 1 વોલ્ટ પ્લસ I એટલે 0.08 એમ્પિયર ઇન્ટુ સ્મોલ r એટલે આ 5 ઓહ્મ. તો આ બેનો ગુણાકાર 0.4, 1 પ્લસ 0.4 એટલે 1.4 વોલ્ટ EMF. ઓકે, સો આજે આટલું. અને પ્રેક્ટિસ પેપરના MCQની રેગ્યુલર તૈયારી કરતા રહો. અત્યાર સુધીમાં આપણે 120 MCQની તૈયારી કરી દીધી કહેવાય. 60 MCQ આ ગુજકેટના પ્રીવિયસ યર્સના અને 60 MCQ છે આપણા પ્રેક્ટિસ પેપરના. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.